પ્રોફાઇલ બનેલો કેસ એટલે કે રાજકુમાર જાટનો મોતનો કેસ. હવે આ મોત કે હત્યા તેને લઈ આશંકાઓ વધી ગઈ છે, કારણ કે આજે FSL રિપોર્ટ સામે આવ્યો છે અને તેમાં ખુલાસાઓ થયા છે. બીજી તરફ જ્યારે સીસીટીવી સામે આવ્યા હતા, પરંતુ જેટલા પણ સીસીટીવી સામે આવ્યા એ પણ થોડા એટલે કે થોડી સેકન્ડ્સના સામે આવ્યા હતા, જેના કારણે રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટે અનેક આક્ષેપો લગાવ્યા. પોલીસ તપાસ પર તેને વિશ્વાસ નથી અને તેણે એમ પણ કહ્યું હતું કે શા માટે પોલીસે અધૂરા સીસીટીવી જાહેર કરી રહી છે, શા માટે તે પૂરા જાહેર નથી કરતી. પોલીસની થિયરી પર જો આપણે વાત કરીએ મુફદ્દલ, તો પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે રાજકુમાર જાટનું મોત એ બસની અડફેટે થયું છે. અને હવે જે આજે ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો છે તેમાં કંઈક અલગ સામે આવ્યું છે. તેમાં એવું છે કે લાકડીથી માર માર્યાના 4 સેન્ટીમીટરના ઈજાના નિશાન છે, આ સાથે 7 સેન્ટીમીટર ઊંડો ચીરો પણ છે. એટલે ઓવરઓલ આ બધી થિયરી અને આજનો FSL રિપોર્ટ જો આપણે જોઈએ તો એના પરથી એવું કહી શકાય કે બોથડ પદાર્થથી ઘા માર્યા હોય અથવા તો માર્યું હોય, જેના કારણે આ ઈજાના નિશાનો મળી આવ્યા છે. એટલે મુફદ્દલ પોલીસની થિયરી કંઈક અલગ છે અને હવે FSL રિપોર્ટમાં ખુલાસાઓ અલગ થયા છે. બિલકુલ, આ આખો રિપોર્ટ જે છે એ ખરેખર ચોંકાવનારો છે. આ રિપોર્ટ જે સામે આવ્યો છે અથવા તો પબ્લિક ડોમેઇનમાં આવ્યો છે એ રિપોર્ટના જેટલા પણ અંશ છે એ ચોંકાવનારા છે. ખાસ કરીને લાકડીથી મારવાનો જે આમાં ઉલ્લેખ છે કે રાજકુમારના શરીર પર લાકડીથી મારના નિશાન મળી આવ્યા, આ ખૂબ જ ચોંકાવનારા છે. કેમ કે અગાઉની બધી થિયરીઓ ઉપર સવાલિયા નિશાન લગાવે છે. જે થિયરી પોલીસે આપી હતી, જે થિયરી ઉપર પોલીસ અત્યાર સુધી મક્કમ રહી છે, એ થિયરી ઉપર આ રિપોર્ટ ચોક્કસથી સવાલ ઊભો કરે છે કે આખરે મૃતકના શરીર પર જે લાકડીના મારના નિશાન છે ક્યાંથી આવ્યા. 4 સેન્ટીમીટરની ઈજાના નિશાન છે જે લાકડીથી મારવામાં આવ્યા છે. બીજું 7 સેન્ટીમીટરનો જે ઊંડો ચીરો છે એ પણ સવાલ પેદા કરી રહ્યો છે. કેમ કે આ જે ઈજાઓની વાત છે, ઉલ્લેખ છે, એ અકસ્માત સિવાયના ઈજાના નિશાન છે. એ સિવાય 24 મુદ્દા છે આની અંદર ફોરેન્સિક પીએમમાં, અને જે એના 2 ભાગ છે, પહેલા ભાગમાં 24 મુદ્દા, બીજા ભાગમાં 31 મુદ્દા છે. અને ઈજાના જે નિશાન છે એ 12 કલાક પહેલાના છે, એટલે કે એ નિશાન પણ તાજા જ છે. અહીંયા હવે સવાલ એ થઈ રહ્યો છે કે આખરે રાજકુમાર જાટ સાથે શું થયું હતું. એ રહસ્ય કોઈ પણ હોલિવૂડ મૂવી કરતાં પણ વધારે ઘેરાયેલું છે. અને જો આ રિપોર્ટમાં જે રીતે વિગતો સામે આવી છે એ જ રીતે હોય તો આ રહસ્ય ઉકેલવું ખૂબ જ જરૂરી છે. કેમ કે આ પરિવારના આરોપો તરફ આ વાત જઈ રહી છે. પરિવાર જે આરોપ, હવે પરિવાર કયા વ્યક્તિ તરફ આરોપ કરે છે સેકન્ડરી છે, પણ જે મૃત્યુની જે થિયરી છે એના ઉપર તો સવાલ આવી જ ગયો છે. પરિવારે જે કોઈ એક વ્યક્તિ વિશેષ પર આરોપ લગાવી દીધો અથવા એમની તરફ અંગુલી નિર્દેશ કર્યો, એ તો હવે અને આ બધાની વચ્ચે એક ઓડિયો ક્લિપ પણ સામે આવી છે. અત્યારે મૃતક જે યુવાન છે એના પિતાની ઓડિયો ક્લિપ સામે આવી છે અને એણે દાવો કર્યો છે કે જો અમે કહી રહ્યા હતા એવું જ ફોરેન્સિક રિપોર્ટમાં છે, એટલે અમારા જે આરોપો હતા એને હવે સાંભળવામાં આવે. ઓડિયો ક્લિપનો એક અંશ આપણે સાંભળીએ. रतनलाल जाट, राजकुमार का पिता, शुरू से ही जो कह रहा था कि मेरे साथ और मेरे बच्चे के साथ मारपीट जिस जगह पे हुई है, जो भूतपूर्व MLA जयराज सिंह जाडेजा के ग्राउंड फ्लोर में जो मारपीट हुई है, उन्होंने आधे अधूरे CCTV भेज दिए हैं और उसके बाद से हम लोगों का पीछा करके रात को बच्चे को गन पॉइंट पे उठा के सब CCTV जहाँ भी हैं वहाँ पे उसको गन पॉइंट पे चलाया गया है. तो ये बात सब आप लोगों को नजर आ गई होगी और अब तो फॉरेंसिक रिपोर्ट भी आ गई है और उसमें ऐसा बताया जा रहा है कि बच्चे के जो बॉडी है उसको लकड़ी से मारा गया है. તો જે આરોપો થયા હતા એને લઈને હવે આ રતનલાલ જાટની પ્રતિક્રિયા છે કે ફોરેન્સિક રિપોર્ટ જો સામે આવ્યો છે તો અમારા જે આરોપ છે એ અનુસાર એમને જે પોલીસની તપાસ છે એના ઉપર ભરોસો નથી. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાઈ ગયા છે. જગદીશભાઈ, સ્વાગત છે આપનું. જગદીશભાઈ, જે રીતે આ કેસમાં એક પછી એક કડીઓ સામે આવી રહી છે, હવે આ જે ફોરેન્સિક રિપોર્ટ જે સામે આવ્યો છે ને એમાં લાકડીથી મારવાના અને એના ઈજાના નિશાન છે મૃતકના શરીર પર, આ તો ખૂબ જ ચોંકાવનારી બાબત છે. બિલકુલ સ્વાભાવિક જ ચોંકાવનારી બાબત છે અને એ તંત્રએ ચોખ્ખો કરવી જ જોઈએ. જ્યારે યુવાનના મોતનો સવાલ છે અને એના ફાધરને તસલ્લી ન થાય
ત્યાં સુધી તંત્રએ ખામોશી રાખવી જોઈએ નહીં. એ પણ આશંકા એકવાની જિજ્ઞાસા હોય એ પરિપૂર્તિ કરવી જોઈએ તંત્રએ. જેમ કે જયરાજસિંહ બાપુના ઘરની બહાર નીકળતો હોય એવો એમ કે સીસીટીવી ફૂટેજ શું કામ નથી? તો એ જે માગણી છે તો એની માગણી એને પુરવાર કરવી જ જોઈએ. સીસીટીવી કેમેરામાંથી એના દ્રશ્યો એને બતાવવા જ જોઈએ, કારણ કે એના દીકરાનો સવાલ છે. નંબર 1. નંબર 2, જે કઈ છે ઈજાઓ લાકડીઓથી થાય કે ગમે તેમ, ટૂંકમાં એમાં ઈજાઓની વાત છે કે 42 જેટલી એમ કે નાની મોટી ઈજા છે અને એ પણ તાજેતરની છે. એટલે કે જ્યારે એનો મૃતદેહ મળી આવ્યો એના 12 કલાક અગાઉની. એનો અર્થ એમ છે કે છોકરો ખોવાયો હતો તો 4-5 દિવસ થયા હતા, પણ આ ઈજા જે છે એ એની લાશ મળી પેલાની છે, 12 કલાક પેલાની. તો જે કઈ છે એનું તંત્ર વાહકોએ સ્પષ્ટીકરણ કરવું જોઈએ. જેટલું નહીં કરે એટલો ઓર વિરોધ વધવાનો અને શંકા ઓર મજબૂત બનવાની. બધા જ લોકોને એવી શંકા છે કે જયરાજસિંહના ઘરેથી નીકળ્યા પછી છોકરો જે છે એ ગાયબ થઈ ગયો. પછી ભલે સીસીટીવી ફૂટેજમાં દેખાડો કે જ્યાં ત્યાં હાલીને જતો હોય છે, સાપર વેરાવળ અમારે રાજકોટ સુધી, બધી વાત સાચી, પણ આ છેલ્લી 10-12 કલાકમાં એવું કંઈક એની સાથે અજુગતું બન્યું છે કે જેને કારણે પછી એની એક કણસથી હાલતમાં મળી આવેલો અને પછી મહાસાગર ટ્રાવેલર્સની બસના ડ્રાઈવરે કબૂલ્યું કે મારી બસમાં અથડામણથી આ છોકરાનું ડેથ થયું છે. પણ તમે જેમ કીધું એમ ફોરેન્સિક જે રિપોર્ટ આવ્યો છે એમાં એક્સિડન્ટથી થયેલી ઈજા અને આની સામે જે મળી આવી છે એ ઈજા, એ બે જુદી વાત તરફ અંગુલી નિર્દેશ કરે છે. જગદીશભાઈ, આમાં એક મારે અંતિમ સવાલ પૂછવો છે, સમય ઓછો છે એટલે હું એક જ સવાલ હવે પૂછીશ. જગદીશભાઈ, આમાં એક વાત પણ ખૂબ જ ધ્યાન દોરે એવી છે કે જ્યારે આ ઘટના બની, જ્યારે એમના જયરાજસિંહના નિવાસ સ્થાને જેના ફૂટેજ પોલીસે પણ જાહેર કર્યા છે, એ ઘટના અને જે ફોરેન્સિક રિપોર્ટમાં જે ઈજાના નિશાન 12 કલાક પહેલાના છે, આ બંને વચ્ચે ખૂબ લાંબો સમયગાળો છે. એટલે આમાં તો ફાયદો થતો દેખાય છે જયરાજસિંહની અથવા એના પરિવાર સામે અથવા ગણેશ ગોંડલ સામે જે અંગુલી નિર્દેશ થઈ રહ્યો છે એનાથી વિપરીત બાબત છે ફોરેન્સિક રિપોર્ટમાં. કેમ કે એ માર એને ક્યાં મારવામાં આવ્યો છે તો કે રાજકોટ અને ગોંડલની વચ્ચે કોઈ જગ્યાએ મારવામાં આવ્યો છે. કેમ કે જે ઈજાના નિશાન છે એ 12 કલાક પહેલાના છે. એટલે આમાં તો એક નવી થિયરી સામે આવી રહી છે. એમાં બે વસ્તુ છે, આશંકા બે પ્રકારની છે. જુઓ, 12 કલાક પહેલા એને ગમે ત્યાં મારવામાં આવ્યો હોય એવું બને, એને મારીને ફેંકી ગયા હોય એવું ના બને. તો મૂળ વાત છે કે ભાઈ જયરાજસિંહ જે હસ્તી છે અને ભાઈ આ રાજકુમાર એને વચ્ચે એવું કેવું મનુષ્ય હોય કે કારણ કે જયરાજસિંહની તો એના લેવલના કોઈ લોકો હોય તો હોઈ શકે, એમાં ના નથી, આશંકા બરાબર છે. પણ એવું તો શું થયું છે કે રાજકુમાર જે છે કઈ જયરાજસિંહને નડી શકે એવું રાજકીય પાર્ટીના દબાણથી માંડી જયરાજસિંહના જે શત્રુ હોવા જેમાં કહેવાય છે એ રાઇવલ ગ્રુપના પણ આ ભાઈ નથી. આ તો બિચારો પોતે યુપીએસસી ની તૈયારી કરનારો છોકરો છે એવું એના ફાધરનું કહેવાનું છે. એના ફાધરને તો ભેળપુરીની કે પાવભાજીની રેકડી છે. હવે એને ને જયરાજસિંહને કે જયરાજસિંહના માણસોને એવું શું વૈમનસ્ય હોય કે આને મારી નાખે? શંકા તો ઈ પણ છે ને નીકળે હકીકત. એક તો વાત એવી છે કરતા ઘરની સામે ઉપર એટલે આ લોકો જોયા ને એને ભાઈ તું એક વૃદ્ધ માણસને શું કામ ગાળાગાળી કરે છે? ઈ પાસે ગયા ત્યારે ખબર પડી કે આ પિતા પુત્ર છે. ઓલા છોકરાએ કહેવાય છે કે આને પણ ગાળથી સ્વાગત કર્યું આમ કયો તો, એટલે ઓલા લોકોએ એને એના ઘરમાં લઈ ગયા ને બે ઝાપટ ઝુપટ મારી હોય એમાં કોઈ ઇનકાર નથી. એના ફાધરના કહેવા પ્રમાણે કે છોકરાને જયરાજસિંહના ઘરમાં લઈ ગયા અને લોકો મારવા માંડ્યા, પછી મેં એમ કે એને છોડાવ્યો એમ એના ફાધરનું કહેવાનું છે. ત્યાં સુધીની વાત આપણે બે ઘડી પણ જયરાજસિંહ એને મારી નાખે એવો કોઈ શત્રુ તો આ ભાઈ રાજકુમાર હતો નહીં. શું કામ મારી નાખે એ એક પ્રશ્ન છે ને, સમજો. અને કોઈ પણ માણસ જો દૂધનો દાજેલો જે હોય એ છાશે ફૂકીને પીવે. હમણાં ગણેશ ગોંડલ જે જુનાગઢના પ્રકરણમાં જેલમાં જઈને બહાર નીકળ્યા પછીથી
કોઈ પાગલ તો નથી કે આવા કોઈ દુષ્કૃત્ય એવી રીતે કરે કે વળી પાછો ફસાઈ જાય. એટલે એમાં શંકા જેમ એના પિતાને છે એવી જ જયરાજસિંહના ફેવર કરનારા અથવા તો જયરાજસિંહની તરફે વિચારનારાને છે કે બે ઘડી માની લો કે રાજકુમારનું મર્ડર આ લોકોના માણસોએ કર્યું હોય તો શું કામ ચાલો શું કામ કરી નાખે, એવું શું છે કે એને મારી નાખે તો જયરાજસિંહને કઈ જય જયકાર થઈ જાય, એવું તો સંભવ નથી. એટલે વાત એ બંને વચ્ચે કઈક ગમે તે કન્ક્લુઝન કઈક સમથિંગ ઇઝ રોંગ, ખોટું ઠીક છે. ચોક્કસ થયેલું છે. પણ એ તંત્રએ સ્પષ્ટતા કરવી જોઈએ જેથી કરીને આશંકાનું જે ભૂત છે એ ઉતરે. બિલકુલ, આમાં સ્પષ્ટતા હવે જલ્દીથી આવી જરૂરી છે. આભાર જગદીશભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો આખા વિષયમાં ફોરેન્સિક રિપોર્ટ સામે આવવાથી નવા સવાલો ઊભા થાય છે અને એના જવાબ જલ્દીથી સામે આવે તે જરૂરી છે. તો મુદ્દાની વાતમાં આવા જ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરતા રહીશું. હાલ મુદ્દાની વાતમાં બસ આટલું. નમસ્કાર.